ઉનાળામાં કેરીની સિઝન હોય અને રસ રોજ બને એટલે રોટલી પણ વધારે જોઈએ. જનરલી આપણે 2 રોટલી ખાતા હોય, એના બદલે જો રસ હોય ને તો રસ સાથે 3થી 4 રોટલી ખવાઈ જાય. પણ ઉનાળામાં ગરમીના કારણે રોટલી બનાવવામાં ખૂબ કંટાળો આવે. પણ જો આપણે પડવાળી રોટલી બનાવીએ ને તો એક તો ફટાફટ બની જાય અને પોચી પોચી રૂ જેવી થાય. એટલે રસ સાથે તો પડવાળી જ રોટલી બનાવવામાં આવે. તો ફ્રેન્ડ્સ, આજે કિચન સિરીઝમાં પડવાળી રોટલી બનાવીશું. લાંબા સમય સુધી રોટલી એકદમ પોચી રૂ જેવી રહે અને કડક ન થાય એ માટે વિડીયોમાં મેં બધી નાની નાની ટિપ્સ આપેલી છે. તો શરૂઆત કરીએ લોટ બાંધવાથી. તો અહીં મેં મેઝરિંગ કપ પ્રમાણે 2 કપ જેવો ઘઉંનો ઝીણો લોટ લીધો છે. રોટલી બનાવવામાં હંમેશા તમારે ઝીણા લોટનો જ ઉપયોગ કરવો. સાથે 1 ચમચી જેવું તેલનું મોણ ઉમેરીશું. હવે તેલનું મોણ ઉમેરીને લોટને એકદમ સારી રીતના મિક્સ કરી લેવાનો છે. રોટલીમાં બહુ વધારે પડતા મોણની જરૂર નથી હોતી. માત્ર રોટલી ચવડ ના બને એ પૂરતું જ આપણે મોણ ઉમેરવાનું હોય છે. તો હવે સૌથી પહેલાં લોટને મિક્સ કરી લીધો છે અને હવે આપણે પાણી લઈશું. તો અહીં 2 કપ આપણે લોટ લીધો છે તો સામે આપણે 1 કપ પાણી લેવાનું છે. તો ધીરે ધીરે પાણી ઉમેરતા જવાનું છે અને લોટને ભેગો કરતા જઈ મીડિયમ સોફ્ટ લોટ બાંધી લેવાનો છે. વધારે પડતો ઢીલો પણ નહીં અને એકદમ કઠણ પણ નહીં, એવો લોટ અહીં તમારે બાંધવાનો છે. તો 2 કપ લોટ સામે આપણે અહીં 1 કપ જેવું પાણી જોઈશે. હવે ઘણીવાર તમે કયા ઘઉં વાપરો છો એ મુજબ પાણી જોઈએ છે. તો હવે આપણે 1 કપ પાણી ઉમેરીને મીડિયમ સોફ્ટ લોટ બાંધી લીધો છે. અહીં પહેલાં જ તમારે એકદમ સોફ્ટ લોટ નહીં બાંધી લેવાનો. હવે આપણે લોટ બાંધી લીધો છે તો થોડું તેલ ઉમેરી લોટને કૂણવી લેવાનો છે. તો અહીં તમે જોઈ શકો છો થોડુંક પાણી બચ્યું છે. તો આટલા પાણીનો આપણે ઉપયોગ કર્યો છે. એટલે એપ્રોક્સિમેટ તમારે 2 કપ લોટ સામે 1 કપ પાણી જોઈશે. હવે તેલ ઉમેરીને લોટને એકદમ સારી રીતના કૂણવી લેવાનો છે. અહીં આપણે લોટને જેમ કૂણવીએ એમ રોટલી એકદમ સરસ પોચી થાય છે. હવે લોટ અહીં કૂણવાઈ ગયો છે તો 10 મિનિટ રેસ્ટ આપીશું. રેસ્ટ આપવો ફરજિયાત છે, તો જ લોટ એકદમ સરસ સોફ્ટ થશે. અહીં રોટલીમાં આપણે ઘી ચોપડશું એટલે એને ગરમ કરવા રાખી દીધું છે. હવે 10 મિનિટ થઈ ગઈ છે તો લોટને ફરી આપણે 1 મિનિટ માટે કૂણવી લઈશું. હવે તમે અહીં જોઈ શકો છો લોટનું ટેક્સચર કેવું થઈ ગયું છે, એકદમ લીસું થઈ ગયું છે. સાથે લોટ છે એ થોડો વધારે સોફ્ટ થયો છે. એટલે જ તમે જ્યારે સૌથી પહેલાં રોટલીનો લોટ બાંધો ત્યારે થોડો એવો કઠણ બાંધવાનો, પછી એને 10 મિનિટ રેસ્ટ આપશો પછી આપોઆપ જ સોફ્ટ થઈ જશે. હવે આપણે આમાંથી એક સરખા લુવા બનાવી લેવાના છે. આપણે 2 પડવાળી રોટલી કરવાની છે એટલે મીડિયમ સાઇઝના લુવા બનાવીશું. અહીં તમે જોઈ શકો છો લોટને કૂણવતી વખતે કે એમાંથી લુવા બનાવતી વખતે લોટ છે હાથમાં ચોંટતો નથી. જો વધારે પડતો સોફ્ટ થઈ જશે ને તો એ હાથમાં ચોંટવા લાગશે અને જ્યારે રોટલી વણશો ને તો એ વેલણમાં પણ ચોંટવા લાગશે અને ડીશેપ થઈ જશે, સરખી ગોળ નહીં વણી શકાય. એટલે લોટમાં પાણી ઉમેરીને બાંધો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું. હવે આપણે રોટલી વણી લેવાની છે. તો સૌથી પહેલાં એક પછી એક લુવામાંથી નાની નાની રોટલી વણી લઈશું. તો અહીં મેં 2 લુવામાંથી 2 રોટલી વણી લીધી છે. ત્યારબાદ એક રોટલી ઉપર આપણે તેલ લગાવી લઈશું અને એની ઉપર લોટ છાંટીને બીજી રોટલીને મૂકી દઈશું. તમારે તેલના બદલે ઘી લગાવવું હોય તો પણ લગાવી શકાય. તો રોટલી ઉપર તેલ લગાવી થોડો કોરો લોટ છાંટ્યો છે. હવે એની ઉપર બીજી રોટલીને મૂકી દઈશું અને એને સરખી રીતના દબાવી લઈશું. હવે રોટલીને આપણે લોટમાં બોળીને વણી લેવાની છે. તમારે અહીં જેટલી પાતળી કરવી હોય એ પ્રમાણે રોટલીને વણી લેવાની છે. તો અહીં આપણે 2 પડવાળી રોટલી તૈયાર કરવાની છે. તમે 3 પડની પણ તૈયાર કરી શકો. સાથે મેં ગેસ ઉપર માટીની તાવડી પણ ગરમ કરવા મૂકી દીધી છે. આ રોટલી તમે લોખંડની તવી પર પણ બનાવી શકો છો. અહીં લોટ પરફેક્ટ બંધાયો છે એટલે રોટલી વેલણમાં ચોટી પણ નથી અને સરખી રીતના વણાઈ ગઈ. હવે તાવડીમાં રોટલીને મૂકી દીધી છે. હવે એક સાઈડ થોડી ઘણી ચડી જાય એટલે એની સાઈડ ફેરવી લઈશું. રોટલીને શેકવા માટે આપણે કપડાનો ઉપયોગ કરીશું એટલે રોટલી સરસ રીતના શેકાઈ જાય. તો અહીં તમે જોઈ શકો છો રોટલીના પડ છૂટા પડવા લાગ્યા છે. અહીં તમારે ગેસની ફ્લેમ મીડિયમ ટુ ફાસ્ટ રાખવી. સાવ લો ફ્લેમ ઉપર રોટલીને શેકશો તો ચવડ થઈ જશે અને રોટલીને શેકો ત્યારે ઓછામાં ઓછી ફેરવવી જેથી એકદમ સોફ્ટ થાય. હવે આપણી રોટલી શેકાઈ ગઈ છે અને પડ પણ એની મેળે જ ખુલી ગયા છે. તો તમે અહીં જોઈ શકો છો રોટલી એકદમ સોફ્ટ થઈ છે. હવે આ રોટલી જ્યારે ગરમ હોય ને ત્યારે જ એમાં ઘી ચોપડી લેવું એટલે રોટલી લાંબા સમય સુધી એકદમ સોફ્ટ રહેશે. અથવા તો તમારે ઘી ના ચોપડવું હોય તો કપડામાં વીંટાળીને રાખવી જેથી લાંબા સમય સુધી સોફ્ટ રહે. તો ફ્રેન્ડ્સ, આવી રીતના આપણે બધી પડવાળી રોટલી તૈયાર કરી લેવાની છે. એટલે ફ્રેન્ડ્સ, હવે તમને સમજાઈ ગયું હશે કે રોટલી બનાવવા માટે એક તો તમારો લોટ
પરફેક્ટ બંધાવવો જોઈએ. સાથે રોટલી ચોળવવામાં તમારે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખવાની. રોટલીને તમારે વધારે વાર ફેરવીને નહીં શેકવાની, પાપડની જેમ નહીં શેકવાની, નહીંતર રોટલી કડક અને ચવળ બની જશે. સાથે બે પડ વચ્ચે તેલ પણ સરખી માત્રામાં લગાવવાનું, જેથી પડ એકદમ સરસ રીતના ખુલી જાય. તો ફ્રેન્ડ્સ, અહીં આપણે આવી રીતના બધી રોટલીને તૈયાર કરી લીધી છે. તો અત્યારે કેરીની સિઝનમાં તમને જો રોટલી બનાવવાનો કંટાળો આવતો હોય ને, તો આવી રીતના તમે ફટાફટ રોટલી બનાવી શકો છો. તો ફ્રેન્ડ્સ, તમને આજનો આ વિડીયો કેવો લાગ્યો? વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર જરૂરથી કરજો. સાથે અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને અમારા ફેસબુક પેજને લાઇક કરી ફોલો કરજો. તો ફરી મળીશું આવી અનેક ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.